وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين. السلام عليكم ورحمة الله وبركاته. اللهم صل على محمد وآل محمد. ગઈકાલે જે આપણે વાત થઈ એના સ્વીટમાં ડિરેક્ટ હું જરાક જલ્દી જાઉં છું કેમ કે હવે અહેસાસ થાય છે કે દેશા આપણે શું કે અઠવાડિયું બચાઈ ગયું અને આપણે હજી તો બહુ ઘણી વાત કરવાની છે. ઇમ્પોર્ટન્ટ એ નથી કે આપણે સિંહને જાણીએ કે ના જાણીએ. ઇમ્પોર્ટન્ટ શું છે? મારિફત છે. જો અગર આપણા દિલમાં મારિફત હશે તો ઇન્શાઅલ્લાહ આપણે બીક નહીં હોય. એટલે ખાસ મારિફત છે. મારિફતની અંદરમાં ઘણી વસ્તુ આવશે. એ આસ્તે આસ્તે આપણે બધું બયાન કરવાની કોશિશ કરશું. એની અંદરમાં આપણે દેશા મારિફત બારામાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ من مات ولم يعرف إمام زمانه مات ميتة جاهلية. Celui qui meurt sans connaître l'imam de son temps mourra la mort du jahiliyat. Jahiliyatમાં ઘણા ઓલા થઈ શકે છે, ઘણી તફસીર થઈ શકે છે, પણ હદીસની અંદરમાં જ આપણને મળે છે 11 બોલ વાપરવામાં આવે છે કે ધલાલ, મૌતુ ધલાલ એટલે એટલે 11 દેરુતે વલવાલિન જે છે ને એ 11 છે. અને આ તમને આપણને ક્યાં મળશે? હદીસ કાફીની અંદરમાં મળશે. કમાલુદ્દીન કે જે આપણે ગઈકાલે વાત કરી કે પરમની વાત કરી હતી અને સુન્નીના ઘણા સુરસમાં તમને મળશે. વખતે બોલ સરખા નહીં હોય પણ ભાવાર્થ એ જ છે. આ જ પ્રમાણે એ લોકોને ત્યાં પણ હદીસ છે. અને આપણે એક ચીજ કહી શકીએ છીએ કે આ જે હદીસ છે મુતવાતિર એટલે કે પ્રમાણનો જે સિલસિલો છે એમાં એ કઈ શક અને શુભા નથી. જેમના સુબહની નમાઝ 2 રકાત છે મુતવાતિર છે તો એ જ પ્રમાણે હદીસ છે. એટલે આની અંદરમાં કોઈ આવીને ના કહી શકે કે ના આમાં આ ઝઈફ હદીસ છે કે આ છે એટલે પ્રેમમાં બેતો હદીસ છે. હવે તમે આમાં જોઈ શકો છો, જલ્દી જાઉં છું. જે ગુજરી જાય અને એના જમાનાના ઇમામને ન ઓળખે એનો અર્થ શું છે તમને કહો છે? જે આજે જન્મ્યું હોય અને જો એ લઈ લો કે 50 વર્ષ પછી જ્યારે ગુજરી જાય જો એના ઇમામને ન ઓળખે એનો અર્થ શું થયો? એક ઇમામ હોવું જરૂરી હોય ને. ઇમામ હોય ત્યારે તમે એને ઓળખો ને. જો ઇમામ ના હોય એટલે જેના લોકો કહે છે કે ઇમામ નથી જન્મ્યા ને આમ છે ને તેમ છે, દેશાઈ લોકો માટે આવ્યો. આ સિમ્પલ જવાબ છે. એટલે મૂર્ખાઈ કહેવાય જો કોઈ કહે કે ના ઇમામ નથી ને નથી જન્મ્યા, ખાસ કરીને શિયામાંથી હોય. જો શિયામાંથી તમને એવા મને એટલે vraiment il a perdu la tête. કેમ કે આ સ્પષ્ટ છે, તે ક્લિયર અને નેટ હદીસ છે કે જે માણસ ગુજરી જાય એના ઇમામ જમાનાના ઇમામ, એમ નહીં કે પસાર થયેલા ઇમામ. આ જમાનામાં ઇમામ કોણ છે? ગાયબ ઉભા ગાયબ એ ઇમ્પોર્ટન્ટ નથી પણ ઇમામનું હોવું જરૂરી છે. હવે એ જ મારિફતના અનુસંધાનમાં આ હદીસ આપણે વાત બયાન કરી લીધા છે. જ્યારે ઝુરારા સાથે વાત થાય છે ગઈબતના જમાનાની ત્યારે ઝુરારા પૂછે છે કે જો હું એ જમાના સુધી પહોંચું તો હું શું કરું? મને શું કરવાનું છે આખરી જમાનામાં હું હોય તો? ઇમામ એને કહે છે કે જો તું એ ટાઈમમાં પૂગ ઓ ઝુરારા si tu atteins ce temps opte toujours pour ce doigt. કઈ દુઆ હતી? બતાઈ ગયું છે. અલ્લાહુમ્મા અરિફની نفسك فإنك إن لم تعرفني نفسك لم أعرف نبيك. ડિરેક્ટ એનો ટ્રાન્ઝેક્શન રાખું છું જેથી આપણે જરાક જલ્દી જઈ શકીએ. એટલે ખુદા તો એવું કર કે હું તને ઓળખું, કેમ કે જો હું તને નહીં ઓળખું તો હું તારા નબીને નહીં ઓળખું. ખુદા તો એવું કર કે હું તારા નબીને ઓળખું, કેમ કે જો હું તારા નબીને નહીં ઓળખું તો હું તારી હુજ્જતને નહીં ઓળખું. لم عارف حجتك. એટલે હુજ્જત કોણ છે? જમાનાના ઇમામ અલ્લાહ તાઆલા ફરજહુ શરીફ. અને ખુદા તો એવું કર કે હું મારી હુજ્જતને ઓળખું, નગર જો મારી હુજ્જતને નહીં ઓળખું તો વદલતુ અન દીની, હું દેવીએ થઈ જઈશ. ક્યાંથી શરૂ થાય છે? Il faut connaître qui d'abord? On commence par Dieu. ખુદાને આપણે પહેલો ઓળખીએ, પછી અંબિયા નબી લોકોને એની અંદરમાં ઇમામ આવી જાય છે, પછી હુજ્જત. ઘણા છે ને આલમવેર કરે છે, એ લોકો હુજ્જતથી શરૂ કરે પછી ખોવાઈ જાય છે. જનૈમાં નથી, જનૈમાં છે નથી, ખોવાઈ જાવ તમે. તમે ખુદાને તો પહેલે ઓળખો. ખુદાને ઓળખી લેશો તો તમે નબી સુધી પહોંચશો. અને જો નબી સુધી પહોંચ્યા તો પછી ઇન્શાઅલ્લાહ તમે
વચન સુધી પહોંચશો. એટલે પ્રિયોરિટી કેની છે? કોનેત્ર Dieu subhanahu wa ta'ala d'abord. આપણે પહેલા ખુદાને ઓળખીએ, પછી એના રસૂલને અને ઇમામ લોકો એની અંદરમાં આવી જાય બેશક, અને પછી હુજ્જતને. હવે અહીંયા જે છે ખાસ કરીને શેખ યુનુસની તમન્ના હતી કે આપણે 12મા ઇમામની વાત કરીએ, પણ એની મોર જે ખુદાની વાત છે એમાંય આપણે જરાક ભાર દેવાનો છે. હું ઇન્શાઅલ્લાહ આ તમે કિતાબ બારામાં સાંભળ્યું હશે, એના બારામાં 60 મિનિટનો વિડિયો છે, ઇન્શાઅલ્લાહ આપણે સાથે હમણાં જોશું. અત્યાર સુધી છે ને ટીકા કરતા હતા સિયાસ વાળા કે જે કોઈ ખુદાને માને એ બધા બોલા છે, બધા ઇલોશિક લોકો ને બધું. આજે એવું નથી. આજે એ લોકો કોન્ટ્રેર પ્રૂફ કરે છે, અને આપણે ઇન્શાઅલ્લાહ જરાક વિડિયો સાથે જોઈએ જેની અંદરમાં આપણને જરાક ઈદે મળશે. વિડિયો બહુ ઝાઝા છે આના બારામાં, પણ હું જે 5 મિનિટનું જે છે ને એ તમારી સમક્ષ હું પેશ કરું છું. તમને એનાથી વધારે 20-25 મિનિટનો વિડિયો મળશે જેની અંદરમાં દેબા થઈ છે. Les Français sont de plus en plus partagés sur la question de l'existence de Dieu. Ce livre, Dieu, la science et l'épreuve, permet de se forger une opinion éclairée sur cette question en s'appuyant sur les découvertes scientifiques des 107 dernières années qui ont vraiment remis complètement tout en question et notamment qui a remis sur la table la question de l'existence de Dieu. Il y a eu toujours de tout temps des tas de raisons de croire en Dieu, mais depuis 4 siècles, de Copernic jusqu'à Darwin et Freud, en passant par Galilée et Laplace, on avait l'impression que la science se mettait en contradiction avec l'idée de Dieu. Et donc, ce sentiment a prévalu pendant des années, pendant des décennies même, et au début du XXe siècle, il y a eu comme un retournement, c'est-à-dire c'est un schéma qu'on a mis page 30, il y a un retournement assez étonnant, c'est-à-dire que tout d'un coup, la thermodynamique, la mécanique quantique, la relativité, le théorème d'incomplétude, la biologie et le réglage fin de l'univers vont complètement dans l'autre sens, dans le sens de l'affirmation d'un début absolu à l'univers et d'un réglage absolument fou des constantes, des données initiales de l'univers et des lois de la physique et de la biologie pour que les atomes, les étoiles et nous-mêmes on puisse exister. Et ça, personne ne le savait il y a 100 ans, tout le monde est d'accord aujourd'hui, il y a un consensus scientifique absolu. En fait, on avait 2 exigences. La première, c'était d'être très juste sur le plan scientifique, donc on a fait toute une enquête, on a rencontré beaucoup de gens, on a lu beaucoup de choses. Il y a 62 prix Nobel qui sont cités dans ce livre. Il y a un chapitre avec 100 citations des grands savants contemporains qui est très intéressant. Voilà, on a fait toute une enquête pour être sûr d'être sérieux et de dire des choses vraies sur le plan scientifique. Et en même temps, grande exigence, il fallait être accessible, il fallait que ce livre puisse être lu par tout le monde de 7 à 77 ans. C'est vraiment ça l'enjeu. Et pour ça, donc, c'est écrit de manière simple. Et on a fait en sorte que les chapitres soient indépendants, c'est-à-dire que vous pouvez commencez dans l'ordre que vous voulez. Vous n'avez pas besoin d'avoir lu le chapitre d'avant pour lire le chapitre d'après. Donc c'est comme devant un buffet, vous pouvez butiner au rythme que vous voulez. Le but de ce livre, c'est aussi d'ouvrir un débat. Il n'y a de preuves absolues dans aucun domaine en dehors des mathématiques. Il n'y a que dans les mathématiques qu'il y a des preuves absolues. Dans le reste, il y a des théories, il y a des thèses. Nous avons en fait 2 thèses raisonnables. La première est la thèse de l'existence d'un Dieu créateur pour expliquer l'univers. L'autre, à notre avis moins raisonnable, c'est de penser que l'univers s'est créé tout seul et qu'il n'est que la conséquence du hasard et de la nécessité. Ces 2 thèses s'affrontent et il faut se faire une conviction de laquelle est la plus rationnelle. Ce qui est intéressant, c'est que ces implications des 2 thèses, on peut les confronter au monde réel aujourd'hui, parce que la connaissance a énormément progressé. Donc c'est cette enquête-là qui a été faite. Et nous, notre conviction, c'est que cette révolution conceptuelle qui a eu lieu, comme toutes les révolutions conceptuelles, Copernic, ça a mis des dizaines d'années ou des siècles à s'imposer, Darwin, c'est pareil, mais celle-là, la révolution conceptuelle des 100 dernières années, elle n'est pas encore parvenue au grand public, mais dès qu'elle le sera, ça sera une sorte de révolution parce que, à notre avis, la convergence de ces preuves est forte, au-delà de tout doute raisonnable, comme on dit. Par chance, Robert Wilson, qui est un très grand savant, prix Nobel pour la découverte du rayonnement fossile cosmologique, c'est-à-dire la preuve qu'il y a bien eu un Big Bang. Robert Wilson a trouvé, alors qu'il est agnostique, il est un croyant, Robert Wilson a trouvé que le livre était une représentation parfaitement fidèle
de toutes les découvertes du XXe siècle, et que ce livre en plus posait de façon extrêmement claire les questions métaphysiques qui ressortent de ces découvertes. Nous avons eu la chance que Robert Wilson aime beaucoup ce livre, qu'il nous fasse une préface. Dans cette préface, il dit que notre livre est une représentation vraiment très fidèle, et il le dit lui-même, c'est important de la part d'un incroyant, et il dit si la théorie du Big Bang est vraie et que l'univers a eu un commencement, eh bien on ne peut pas échapper à la question de sa création. Ce livre ne traite ni de religion, ni de foi, ni de qui est Dieu. Ce livre n'a qu'un seul sujet, c'est existe-t-il ou non un Dieu créateur. Il n'a qu'une seule méthode ou un seul angle d'attaque, c'est la rationalité, la science et la raison. Et il n'a qu'un seul but, c'est de fournir à tous ceux qui sont désireux d'étudier cette question de l'existence d'un Dieu créateur tous les éléments dans un langage accessible et en un seul volume qui leur permettront de se forger vraiment une conviction. Et ce qui est très intéressant au final, c'est que la réponse de savoir si Dieu existe ou pas, en fait, elle existe indépendamment de nous. Elle est dans le cloud, quelque part, c'est oui ou c'est non, c'est binaire. La seule chose qui nous empêche de répondre, c'est notre manque de connaissances. Mais la réalité, c'est que la connaissance a beaucoup progressé, en sciences, mais pas que. Et donc, cet ensemble ce faisceau de preuves convergentes, rationnelles, qui arrivent à la même conclusion dans des domaines totalement indépendants, ça nous amène à des conclusions proches de la certitude. Voilà. Sallu ala Muhammad wa ali Muhammad. એવો વખત હતો કે સાયન્ટિફિક લોકો બહુ કોન્ટ્ર હતા ને શરમાતા હતા કહેવા માટે આજે જો બે શ્વા છે કાં ક્રિએટર હોય ને ના હોય એટલે એ લોકો સાયન્ટિફિકમાં આજે એ લોકો હવે તૈયાર છે માનવાને કે ના લોજિકના બાસથી બિગ બંગ થયું હોય તો એ માથિયાર ને બધું છે આપણે માશાઅલ્લાહ મદ્રસામાં શીખાડતા હોય છે કે કઈ ફૂટ્યું તો એ બધું ક્યાંથી આવ્યું ક્યાંથી બધું કોને પેદા કર્યું છે ફોર્સમાં માલગ્રે કે આપણે બિગ બંગને માનીએ છીએ પણ એની જે થિયોરી છે એ લિમિટ છે એટલે કે અમુક એની ખામી છે જે ખામી જે છે આ લોકો કહે છે કે ના il faut કોઈ ક્રિએટર ખપે તો આજે વલા એટલે vraiment આપણે બહુ avancé થયા côté ખુદાની વાત સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ આપણે આગળ વધીએ છે જો અગર si la terre reste sans imam elle sera anéantie કોણ કે છે આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ ઇમામ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક અલૈહિ સલામ અને કઈ કિતાબ જેમ કે કિતાબમાં છે ઘણી કિતાબોમાં છે જેમ કે શેખ ગુલૈની કાફીની અંદરમાં આ વાત કરે છે એટલે pour dire que ઇમામને આપણે કેવી રીતના ઓળખીએ ઇમામ એ હસ્તી છે કે અગર જો એ ના હોય તો કાંઈ બાકી ના રહે એટલે il faut que યુનિવર્સમાં કોઈ ઇમામ toujours હોય en permanence ઇમામનું હોવું જરૂરી છે જો તમે ઇમામને કાઢી નાખો તો શું થાય لو بقيت الأرض بغير إمام لساقط اللي anéantir થઈ જાય હું અહીંયાથી ખતમ કરું છું ઇમામની ઓળખાણ toujours ઇમામ કોણ છે ઇમામ એ છે કે જે આપણી ધ્યાન રાખે છે જેના બરકતથી ખાસ કરીને આપણે અહેલે બેતના માનવાવાળા આપણે સલામત છે ઇમામ અલૈહિસ્સલામ શેખ મુફીદને જે પત્ર લખે છે એની અંદરમાં કહે છે કે બેશક અમો જે છે તમારી ध्यान રાખે છે sans cesse એટલે હંમેશા તમારી ध्यान રાખે છે અને હંમેશા મેં તમને યાદ કરે છે એટલે તમે અમારી યાદમાં છે જો અગર એમ ના હોત sinon la misère vous aurait atteint et les ennemis vous auraient anéanti દુશ્મન એટલા ચારો તરફથી છે અને પહેલેથી બની ઉમૈયા બની અબ્બાસ એના પછી આજ સુધી ઈ જ છે એ લોકોનો મકસદ કે જે અહેલે બેતનો મઝહબ છે કેવી રીતના એને ધૂળ ભેગા એ લોકો કરી નાખે પણ અલ્હમ્દુલિલ્લાહ આપણા એક રખેવાર છે કોઈ ધ્યાન રાખવાવાળા છે એ ધ્યાન રાખવાવાળા છે એટલે આપણે બચેલા છે આ ક્યાં તમને મળશે lettre de l'imam alayhi salam à Cheikh Moufid 336 એટલે ગઈબદે કુબરા નિશરવા 329 à 336 એટલે બહુ દૂર નથી અને કઈ કિતાબમાં છે
એહતેજાજ શેખ તબરીસી કે તબરસી કે તબરસી ઘણી રીતના એને શું કહેવાય પ્રોનાઉન્સિએશન થાય છે. હવે જસ્ટ હું અહીંયા જરાક તમને એક ચિતાર આપતો જાઉં કે ઇમામ છે એની ગઈબતમાં બલકે આપણા ઇમામથી પહેલા 7મા ઇમામથી પત્રનો વ્યવહાર હતો આંતર ઇમામ અને શિયા લોકો. શા માટે 7મા ઇમામ? parce que વધારે ભાગે 7મા ઇમામ એની જિંદગી કેદમાં પસાર કરે છે. તો કેમ કોન્ટેક્ટ કરીએ? તો જેને કઈ પૂછવું હોય, કઈ કહેવું હોય, કઈ ફરિયાદ હોય, કઈ મોકલવું હોય, પૈસા મોકલતા તે લોકો હુકુકના ઇમામને કેવી રીતના એક ટેકનિકને હતી. જેમ કે ઓલો ઘી વેચવા વાળો હોય તો એ ઘી વેચતો વટાઈને પછી અંદરમાં બધે પત્ર ને બધે હોય. અને એના પછી ઈ સિલસિલો ચાલુ રહ્યો, જારી રહ્યો અહીંયા સુધી કે 10મા ને 11મા ઇમામનો જમાનો. અહીંયા પણ પત્રથી જ વ્યવહાર ચાલતો હતો. જ્યારે આપણા 12મા ઇમામનો ટાઈમ આવે છે ત્યારે ખાસ કરીને ગઈબતે સુગરામાં જે 4 નાયબ હતા એ લોકોના જમાનામાં બહુ ઘણી તૌકી એને કે તૌકી એટલે લેત્ર સિંગે. અને આપણા જે ત્રીજા નાયબ છે એ કહે છે કે ઓબ્લિજે નથી કે સિગ્નેચર વાળું હોય. ઘણી ફેરે જે મોઢેવની કહે ને એ પણ ગારંટી લેત્ર એટલે ગારંટી શું કહે મેસાજ હોય એટલે એને પણ તૌકીમાં લઈ જવામાં આવે છે. આપણા આલિમો એમ કહે છે કે 100 થી માથે તૌકી છે. એની અંદરમાં જે ઓર ગઈબતે સુગરા છે વધારે ભાગે તમને શેખ મુફીદ નું મળશે. બલકે આના બારામાં દેબા થાય છે કે એસ્કે પ્લોઝિબલ છે કે નથી. અમુક આલિમ તમને મળશે એ જે કહે છે કે ના આ બધું આપણે નથી માનતા. પણ શેખ મુફીદ જે છે એ બહુ ખાસ એની સ્ટેચ્યુ હતી. અને એનો રિશ્તો ઇમામ સાથે બહુ ગાંઠો હતો. તો કેવા વાર એમ કે છે કે કેમ પોતે એની કિતાબમાં ના લખ્યા? જો ઇમામ એને પત્ર લખ્યા હોય તો એને એની કિતાબમાં લખવું જોઈએ ને. તો ના, ઇમામે ના પાડી હતી કે તને બયાન નથી કરવાનું, તને જાહેર નથી કરવાનું. એટલે જ્યારે એનો ટાઈમ બતાવી છે એના પછી જ્યાં શેખ આવ્યા એ શેખ પછી એ પત્ર બારામાં લખે છે એની કિતાબોમાં. તો ભલા ગ્રોસો મોદો આપણા જમાનાની ઇમામ અજલ તાલા ફરજહુ શરીફ બારામાં. ઇન્શાઅલ્લાહ બહુ ઘણી ચીજ બાકી રહી ગઈ છે. ઇમામ ક્યાં છે? એક સવાલ છે, ક્યાં છે? ઇન્શાઅલ્લાહ આપણે રેતે કરશું. પછી જે આપણે કુફા પૂછશું, કુફામાં શું થાય છે અને ઇમામ સાથે જે આપણી જે જવાબદારી છે બહુ ઘણી વસ્તુ હજી ઇન્શાઅલ્લાહ બાકી રહી છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. शेख आवे ત્યાં સુધી આવો शेख. Bismillahirrahmanirrahim. Alhamdulillahi rabbil alamin. Thumma salatu wassalamu ala sayyidil anbiya'i wal mursalin alladhi summiya fis samaa'i bi Ahmad wa fil ardi bi Abil Qasim Muhammad. Allahumma salli ala Muhammad. Thumma salatu wassalamu ala ahli baytihi at-tayyibin at-tahirin الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. أما بعد فقد قال الله الحكيم في كتابه المجيد وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. لقد كان لكم في رسول الله أسوة حسنة. صلوا على محمد وعلى محمد. اللهم صل على આ દર્શનમાં પધારેલી બહેનો, ભાઈઓ, મદ્રેસાના જવાન બચ્ચાઓ અને દૂરથી કોઈ પણ દિશાથી જેઓ લોકો આપણને અત્યારે આ આવતા દિવસોમાં સાંભળશે તમે બધાને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. કુરાન મજીદની આયાત આપણે વારંવાર એ આયતથી આપણા દર્શનની શરૂઆત કરે છે. તમે બધા સમજી ગયા છો જ્યારે રસૂલનું નામ આવે ખુદા પણ એમ જ કહે છે લaqad કાના લકુમ ફી રસૂલિલ્લાહિ ઉસ્વતુન હસના. બેશક તમારી દરમિયાન રસૂલની જે જિંદગી છે એ સારામાં સારી મોડેલ છે. અને તેમની યાદ દેવડાવવા માટે કે હુસૈની મદ્રેસાના જે પ્રોગ્રામના અનુસંધાનમાં ઇમામે ઝમાનની સીરત અને રસૂલની સીરત ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. અને આપણી કોશિશ એ છે કે બંનેની સીરતને તારીખ પ્રમાણે, હાલાત પ્રમાણે આપણે સરખાવીએ. વખત એ આવશે જ્યારે આપણને વાક્યા દર વાક્યા ખબર પડશે
કે બંનેની સીરત એક સરખી જ છે અને એમનો ફરજન જેને આપણે ઇમામે મહેદી જે આપણા જમાનાના ઇમામ છે આ ઇમામની સીરત એમની સુરત એમનું ચાલવું એમના બધા કિરદાર રસૂલથી મુશાબિયત રાખતા હશે અને એ બંનેમાં કાંઈ ફરક નહીં હોય. હું એ હદીસને બારે ઘડીએ નહીં દોરાવું જેના બારામાં આપણે અવારનવાર રાત્રિની અંદર બોલ્યા છીએ, અવ્વલોના મુહમ્મદ, ઔસતોના મુહમ્મદ, આખિરોના મુહમ્મદ, કુલ્લોના મુહમ્મદ. આ હદીસના અનુસંધાનમાં આપણે સીરતે રસૂલ ઉપર આપણા દર્શને ચલાવી રહ્યા છીએ અને રસૂલની જિંદગીને સમજવા માટે રસૂલના આબાઓ અજદાદ એટલે રસૂલના બાપ દાદાથી આપણે વાત શરૂ કરી હતી. હવે મને એ પણ અહેસાસ છે કે આપણો ટાઈમ બિલકુલ ઓછો છે અને બધાની ઉત્સુકતા છે કે આપણે કઈ રીતના રસૂલની સીરતની અંદર આગળ વધીએ. હું ખાલી ફીલ પકડવા માટે ઇશારતન એ વાત ઉપર જાઉં છું કે ગઈકાલે આપણે જનાબે હાશિમ ઉપર વાતને પહોંચાડી હતી કે જનાબે હાશિમનું માગું મદીનાના ગવર્નરની દીકરી જનાબે સુલમા વેરે જઈ રહ્યું છે. આ માગાની સિલસિલાની અંદર આપણે આગળ વધીએ એ પહેલા કોન્ફ્યુઝન યા ગલતફહેમી ના થાય યા કોઈને કંઈ ગુસરામણ ના થાય મગજની અંદર કે આપણે શા વાસ્તે આ બોલ્યા. તમને યાદ હશે ગઈકાલે જ્યારે જનાબે ફાતિમા બિન્તે અસદના બારામાં મેં ઇશારતન જરા ખુલાસો કર્યો. મેં કહ્યું હતું કે જનાબે અબુ તાલિબ એટલે અબ્દુલ મુત્તલિબના ફરજંદ અબુ તાલિબ રસૂલે ખુદાના આપણે ચાચા કહીએ યા એના પિતાના મોટા ભાઈ એમના દાદા થાય. આ બંને માણસો એટલે મૌલા અલીના માવતરે રસૂલે ખુદાની પરવરિશ કરી એટલે હદ સુધી કે આ બંને માવતરે ઈ લોકોની ઔલાદની જાનને કુરબાન કરી છે રસૂલની હિફાજત વાસ્તે. અહીંયા સુધી વાત બરાબર છે પણ ઉતાવળમાં ને મૌલા અલીની મોહબ્બત જોશના લીધે હું ઘણી ફેરે નામમાં કોન્ફ્યુઝન કરતો હોય ને મૌલા અલીનું નામ પહેલે નીકળતું હોય. તો ખુદાનું શુકર છે કે મારા અમુક બિરાદરો છે જે લોકો શેખ છે માંથી શેખ સાબીરે મને એ બારામાં જરા ઇશારો કર્યો હતો કે જ્યારે જનાબે ફાતિમા બિન્તે અસદ કે જનાબે અબુ તાલિબ એવી ઔલાદની સુવાની જગ્યામાં જ્યારે ફેરવણી કરતા હતા કે રસૂલની જાન બચી જાય અને કોઈ ખુદાના ખાસ્તા દુશ્મન વાર કરે તો પોતાની ઔલાદ શહીદ થઈ જાય વાંધો નહીં પણ રસૂલ બચી જવા જોઈએ. એ મૌલા અલીના બીજા 3 ભાઈ હતા એમાંથી એના મોટા ભાઈ એટલે જનાબે તાલિબ અને જનાબે જાફરે તૈયાર. જનાબે તાલિબ અને જનાબે જાફરે તૈયારનું મેં નામ લીધું હતું સહી પણ જોશમાં ને જોશમાં મારાથી મૌલા અલીનું નામ નીકળી ગયું હતું. મારા ખ્યાલથી એ વખતમાં મૌલા અલીનો હજી જન્મ નહોતો થયો કારણ કે બંનેની વચમાં તકરીબન 30 વર્ષનો ફાસલો છે. તો આવા કોન્ફ્યુઝન છે. મને તારીખની અંદર કોઈ જાતની વસ્તુ બદલાવવાનો મને અધિકાર નથી, મારો હક પણ નથી. સેટ આપણી કોશિશ એ હશે કે આ દર્શ જે છે એ આપણા માટે કોન્સ્ટ્રક્ટિવ બને જેને આપણે અબાધ રીતના સમારીને આપણે એને સારી મંજિલ ઉપર લઈ જાય કે રસૂલની સીરતની મારિફત આપણને હકીકતમાં હાસિલ થાય. એ આપણો ખરી રીતના મકસદ છે ને આપણે કોશિશ કરશું કે રસૂલની જિંદગી એમની સીરત આપણા હદ સુધી એવી સારી રીતના પેશ કરવામાં આવે કે આપણે સમજીને એની અંદર મારિફત હાસિલ કરે અને આપણે આપણા જિંદગીમાં એની નમૂને કરાર બયાન કરે. આ વસ્તુ છતાં જ્યારે એવું જોશમાં કંઈ કોન્ફ્યુઝન થશે તો મને અહેસાસ છે કે કોઈને કોઈ મારું ધ્યાન ખેંચશે, કોઈ મદ્રસાવાળા છે યા બહારના છે જે લોકોને તારીખનો શોખ છે આપણે આના બારામાં ખુલાસો કરશું. આપણે મદીના જઈ રહ્યા છે જ્યાં જનાબે હાશિમ પોતાના કુટુંબીજનો સહિત પહોંચ્યા છે જનાબે સુલમા વેરે માગું નાખવા વાસ્તે અને આ માગાની તૈયારી વાસ્તે જનાબે સુલમાના માવતર એટલે એમના વાલિદે ગિરામી એવી મોટી તૈયારી કરે છે. ખુશીનો અવસર છે. આ મક્કાનો હાકિમ છે જે માગું લઈને પોતાના ઘર ઉપર આવ્યો છે. આનાથી બધાને માવતર માટે કઈ ખુશી હોઈ શકે. તો જનાબે સુલમાના બાપાએ મદીનાના ગવર્નરે આ ખુશીના જોશમાં મદીના વાસીઓને તેડાવ્યા અને એમની સાથે 400 યહૂદી જે લોકો નહોતા પડતા મદીનાના એ મોટા માણસોને પણ બોલાવ્યા હતા કે એ લોકો હાજરી આપે. પણ આ તમે જુઓ આપણે જે તારીખમાં જઈ રહ્યા છે રસૂલની સીરતમાં સારું કર્યું આપણે આબા અજદાદથી શરૂ કર્યું છે. આપણને 2 પોઈન્ટ ખબર પડશે કે એક તો આ બાપ દાદાની જે દુશ્મની છે એટલે જે કુટુંબની દુશ્મની છે એ રસૂલની જિંદગીમાં કઈ રીતના એને અડચણરૂપ બને છે, આ તકલીફજનક બને છે. આ એક વસ્તુ. અને બીજી કો યહૂદી લોકો એ વખતની અંદર કઈ નિયતથી એ લોકોના માવતરો મદીનામાં આવ્યા હતા રસૂલની વાટ જોવા વાસ્તે અને જેનેરાશો પછી જેનેરાશો એટલે 150, 200, 500 વર્ષ પછી
કેવી હાલત બદલી કે જેના માવતરે સારા જેનેરાશનોની તમન્ના રાખીને મદીનાને વસાવ્યું, ખૈબરનો કિલ્લો તૈયાર કર્યો. આ બધાની માવતરની ઉમેદ કેવી રીતના તૂટી ગઈ અને આ જેનેરાશન 8મો 9મો જેનેરાશન કેવી રીતના ફરી ગયો છે. હા, કુરાન મજીદની આયતમાં આપણે બયાન કરશું ફરી જવાનું કારણ શું હતું, એ લોકો ધારતા શું હતા અને થયું શું, એ બારામાં આપણે આગળ જતા આવશું. હવે જ્યારે જનાબે સુલમાને જોવા વાસ્તે યા એમની સાથે વાત પહોંચાડવા વાસ્તે જનાબે હાશિમ એના કબીલા સાથે જે મેળો યહૂદીના ઇલાકામાં યા એમના કાઠિયામાં જે લાગેલો હતો, ત્યાં જનાબે હાશિમ જ્યારે ગયા અને અઠવાડિયા સુધી પોતાના તંબુને પોતાના ખૈમાને ત્યાં કાયમ કર્યો. એ તંબુ જે લાલ ઊંટની ચામડીના રંગનો હતો, એટલે આના લીધે જનાબે હાશિમની નોબ્લેસ એનો રૂઆબ જાહેર થઈ શકતો હતો. પણ યહૂદીનો હસદ ખાલી એટલા વાસ્તે ન હતો, એ યહૂદીમાં એવા અમુક જાણવાવાળા હતા જે લોકોએ જનાબે હાશિમના રૂપ અને એના ચહેરાના કપાળના નૂરને જોઈને સમજી ગયા કે આ ઇન્સાન છે જેનાથી શાયદ રસૂલ ઇસ્લામનું, જેના બારામાં અમને તૌરાતની અંદર કહેવામાં આવ્યું છે, જેના બારામાં અમે ઇંજીલની અંદર વાંચ્યું છે, શાયદ આના નૂરથી યા આના નસલથી આ નબી આવે. આ ઇન્સાન મદીનાથી જીવતો પાછો ના જવો જોઈએ, પણ આ વાપ છે, આ જાવો જલાલી છે, કેની મજાક છે, જનાબે હાશિમને અડી શકે એની સાથે એમનું કુટુંબ છે અને આ જાવો જલાલી વાળા માણસો છે, એટલા બધા શુજા છે, એટલા બધા હિંમતવાળા છે. બસ માગું જઈ રહ્યું છે, યા યહૂદી લોકો બેઠા છે અને જે પ્રમાણે આપણે કહ્યું કે એ વખતે શૈતાન આએ બુઝુર્ગના રૂપની અંદર, જે પ્રમાણે આપણને તારીખની અંદર મળે છે કે જનાબે સુલમાના બાપા પાસે આવે છે અને કહે છે કે આપણે તો છોકરીવાળા, ભલે સામેવાળા મોટું કુટુંબ છે અને આમે અરબમાં ચાલતું હતું એવો રિવાજ કે કુટુંબ પ્રમાણે જેને ભરે એ પ્રમાણે માગા જાતા હોય. જેમ કે બાદશાહની છોકરી લેવા જાય. આ તો ખુદાનો હુકમ હતો. જનાબે હાશિમનું દેસ્તે યા એમના લખતર ખુદા લખી રહ્યો છે જનાબે સુલમા સાથે. જ્યારે આ વાત કરી તો શૈતાને બુઝુર્ગના સ્વરૂપની અંદર જનાબે સુલમાના બાપાને ઈશારો કરે છે કે આપણી મહર પણ ઓછી ના હોવી જોઈએ, આપણી દીકરી પણ જેવી તેવી નથી. બસ હવે ઇમ્તિહાનનો જમાનો હોય યા શું થઈ રહ્યું છે અને આ મહરની વાત નીકળી. જ્યારે મહરની વાત નીકળી ને જનાબે હાશિમે જ્યારે માગાને ફરીથી દરખાસ્ત કર્યો કે અમે અઠવાડિયા પહેલા પૈગામ લઈ આવ્યા હતા, અમે ફરીથી આવ્યા છે કુટુંબ સહિત, અમે આશા રાખીએ છીએ કે અમને સારો જવાબ મળશે. તો જનાબે સુલમાના બાપા યા એમના થવાવાળા સસરા કહે છે આટલા મજમાની વચમાં કે હા, તમે અમારી દીકરી માટે મહર કેટલી મુકરર કરી છે. બસ આ બોલવું હતું. જનાબે હાશિમ દિલથી કહે છે કે હું 100 ઊંટ મહરની અંદર આપવા તૈયાર છું, પણ એ સાદા ઊંટ ના, એવો ઊંટ જેની ચામડી લાલ રંગની હોય અને જેના પોલ જે છે એ કાળા રંગના હોય. આ અરબના મોંઘામાં મોંઘા ઊંટ છે. તો બુઝુર્ગ સમજીને જનાબે સુલમાના વાલિદ જે છે, બુઝુર્ગ સમજીને જે શખ્સ આવેલો હતો એના સામે જોઈ છે તો તે ઈશારામાં કહે છે મહર હજી ઓછી કહેવાય, તમે થોડીક વધારો. એ જ્યારે બોલે છે ઈશારતન તો જનાબે સુલમાના બાપા કહે છે ફરીથી કે આનાથી વધારે તમે કઈ મહર ના વધારી શકો. હવે જનાબે હાશિમ બોલે એ પહેલા એમના નાના ભાઈ છે જનાબે મુત્તલિબ, એના સાથે આવ્યા છે. તમે તારીખના તકાજા ઉપર યાદ છે કે જનાબે અબ્દે મનાફના 4 દીકરા, 2 જુડવા હતા સિયામોર, અબ્દુલ શમ્સ અને આ જનાબે હાશિમ, એ 2 ભાઈ, અને એમની સાથે બીજા 2 ભાઈ હતા નૌફલ અને મુત્તલિબ. આજે અબ્દુલ શમ્સ અને નૌફલની વચમાં બનત વધારે હતી, જનાબે હાશિમ અને જનાબે મુત્તલિબના વચમાં બનત વધારે હતી. મેં ખાલી ઈશારતના કીધું છે કારણ કે આવતા દિવસોમાં એટલે 1-2 રાત પછી આ એ વાક્યો પણ આપણી સામે ફરીથી તાજો થઈને આવશે. તો જનાબે મુત્તલિબ જનાબે હાશિમને બદલીમાં કહે છે અમે 1000 સોના મહોર એટલે 1000 ગીનીઓ આપવા તૈયાર છે મહરની અંદર. તો ફરીથી જનાબે સુલમાના બાપાની નજર ઓલા બુઝુર્ગો પર પડે છે. પોતે ઓળખતા નથી પણ ચહેરો કોઈ ઈમાનદાર લાગે છે, નોતાબદ લાગે છે, તેવો ઈશારો કરે છે હજી જરાક વધારે કંઈક કરો. જ્યારે આ વાત કરી તો જનાબે મુત્તલિબ હવે પારોળને હાથમાં લે છે અને કહે છે કે અમે કાફૂર અને અંબર અમે અરબના મિકદાર એટલે એ લોકોની જે ક્વોન્ટિટી હતી એ પ્રમાણમાં એ મોટી ક્વોન્ટિટી બયાન કરે છે
અને પછી કહે છે જો તમને એ ઓછું લાગતું હોય તો અમે યમાનની ચાદર તમને ખભેથી આપે. આ ચાદર જ્યારે આપણે બોલે એ ઓલી ચાદર નહીં જે આપણી માતા બહેનો અત્યારે ઓઢે છે. આપણે હદીસે કિસ્સા જ્યારે પઢીએ છીએ અને હદીસે કિસ્સાની શરૂઆતમાં જ્યારે વાત આવે છે કે રસૂલે ખુદા આવ્યા અને રસૂલે ખુદાની માં ફાતિમા ઝહરા સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહ એમની પાસે આવીને કહે છે અહીં બેટી મને સુસ્તી જણાઈ રહી છે, મને તાવ જેવું લાગી રહ્યું છે, મને થોડી ઠંડી પડે છે, ઓલી યમનની જે ચાદર છે એ લઈને મને ઓઢાડો. આ શું હતું? આ ચાદર ઓલી ચાદર નહીં જેને આપણે કારણે ચાદર સમજે છે, પણ ઉર્દુ ભાષામાં કે હિન્દી ભાષામાં આપણે ચાદર એક ઓઢવાનું કહી શકીએ, એક ધ્રા કહી શકીએ, એક કુફરલી કહી શકીએ. એ વસ્તુ જે ઠંડીમાં અરબ લોકો મોટા પ્રમાણમાં એને ઓઢે અને એ એવી યમનની ચાદર કેવડી મોટી હશે મને નથી ખબર. તમે એમ સમજો કે એક ઇન્સાન જ્યારે શાલ ઓઢે ઠંડીના ટાઈમમાં યા ઓઢવાનું ઓઢે, જેવી રીતે પ્રોવેન્સના લોકો એટલે અહીંયાના જે વતની લોકો છે પ્રોવેન્સની અંદર જ્યારે ઠંડીનો જમાનો હોય એ લોકો એક શાલ જેવું એક ધ્રા જેવું ફ્લાનેલ ઓઢતા હોય છે. આ એ લોકોની નજરમાં આટલું કિંમતી છે. અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ યમનની ચાદર. આ યમનની ચાદર 1500 વર્ષ પહેલા કેટલી મોંઘી હશે એ ખાસ હતી. હજી સુધી આપણે ત્યાં છે કે યમનનો ફલાણો હીરો સારો, મદીનાનો ફલાણો હીરો સારો, ઈરાનનો યાકુત સારો, આ ફલાણો દૂરને નજફ સારો, આ બધી ઈ જમાનાની અંદર એના કરતાં વધારે કિંમત રાખતી હતી. અત્યારે તો જેમ જમાનો બદલતો ગયો તો આપણે કહીએ કે રૂબી વધારે મોંઘું છે, અત્યારે એમરોડ વધારે મોંઘું છે, ધ્યામાં વધારે મોંઘું છે. બસ તમે સમજો કે ઈ જમાનાની અંદર કિંમત ઈ રીતના આંકવામાં આવતી હતી. બસ જ્યારે આ મહર જ્યારે જનાબે મુત્તલિબ જનાબે હાશિમની બદલીએ જ્યારે મહરને વધારે કરતા ગયા, જનાબે હાશિમ ખાલી જોઈ રહ્યા છે. અહીંયા જે બુઝુર્ગ શૈતાન છે, જે બુઝુર્ગના વેશમાં આવ્યા છે, એનો મકસદ શું છે કે હું કોઈ રીતના હાશિમને ને એના કુટુંબને દેખુરાશી કરું, એને ના ઉમેદ કરી નાખું કે આટલી બધી મહર એક દુખતર માટે ના હોઈ શકે. બસ અમે રિશ્તો નથી કરવો, અમે પાછા મક્કા ચાલ્યા જઈએ. એનો મકસદ એ છે કે જો આ જનાબે હાશિમના કપાળ ઉપર જે નૂર દેખાઈ રહ્યું છે, આ નૂરનો ઇન્કલાબ રસૂલ સુધી ના પહોંચે અને આ એ પ્લાન અહીંયા જ ખતમ થઈ જાય. એટલા માટે તે કોશિશ કરે છે મહરને વધારવા માટે. જ્યારે આમ વાત વધતી ગઈ અને મહર ઓળથી વધારે માંગવા ગયા ને આ જનાબે સુલમાના બાપાએ ફરીથી બુઝુર્ગ સામે જોયું. હવે શું ઈરાદો છે? તો હજી બુઝુર્ગ કહે છે હજી કંઈક વધાર. બસ એને ગુસ્સો આવ્યો જનાબે સુલમાના બાપાને અને એમણે કહ્યું કે હું તમને બુઝુર્ગને માન દઉં છું, તમારા ચહેરા ઉપર શરાફત અને ધર્મનો આસાર દેખાઈ રહ્યો છે. મને નહોતી ખબર કે તમે આટલી હદ સુધી મહર મંગાવીને મને બેઇજ્જત કરવા માંગો છો. કારણ કે આ સામેની જે પાર્ટી છે, આ સામેવાળા જે આવ્યા છે મક્કાના હાકીમ છે સહી, પણ કેટલા શરીફ માણસો છે. બસ આ કહીને જે બુઝુર્ગ આવેલા હતા એને પોતે કહીને કહે છે કે તમે બહાર નીકળી જાઓ અહીંયાથી, અમને આ સોદો મંજૂર છે. બસ જ્યારે આ વાત નક્કી થઈ એ બુઝુર્ગ નીકળે છે. આજે 400 યહૂદીઓ બેઠા હતા, જેઓ જનાબે હાશિમના કપાળ ઉપર જે નૂર દેખી ચૂક્યા હતા, એ લોકોને એવા વાત ગવાર નથી થતી. એ લોકોના દિલની અંદર અફસોસ થાય છે કે જો આ મોકા ઉપર મદીનામાંથી જનાબે હાશિમ નીકળી ગયા, આપણે આ માણસને બીજી ફેરે મદીનાની અંદર પાછા નહીં ફસાવી શકીએ. ને બસ એ લોકોએ હંગામો શરૂ કર્યો, કજિયા જેવું શરૂ કર્યું. એ લોકોએ કહ્યું જનાબે સુલમાના બાપાને કઈ ના કહી શકે, એ તો મદીનાના ગવર્નર છે, એના ઘરે તો યહૂદી મહેમાન છે અને એ લોકોની સાથે તો એકબીજાને બળદ છે, એના સાથે શું બોલે? એની બદલીમાં એ લોકો જનાબે હાશિમ ને જનાબે મુત્તલિબ ઉપર સલામણી કરે છે અને કહે છે તમારા થકી અમારા બુઝુર્ગ શખ્સની બેઇજ્જતી થઈ છે અને આનો બદલો તમને ચૂકવવો પડશે. એ લોકો જ્ઞાનમાંથી તલવાર કાઢે છે, આગળ આવે છે કે જનાબે હાશિમને અને જનાબે મુત્તલિબને કતલ કરી નાખે. બસ આ બની હાશિમનો કબીલો છે, એટલે જનાબે હાશિમ છે, એમની સાથે જનાબે મુત્તલિબ છે. આ અરબના બહાદુર માણસો છે, પોતાની તલવારને બહાર કાઢે છે. 400 યહૂદીને કહે છે તમારામાંથી જેની મજાલ હોય અમારી સામે આવે, અમે તમને કરી દેખાડીશું. બસ યહૂદી આ જલાલને જોઈ છે, યહૂદી બધાએ ઘરમાંથી એક પછી એક નીકળે છે. જ્યારે જનાબે સુલમાના બાપા જનાબે હાશિમના થાવાવાળા સસરાજી છે, જ્યારે આ વાતને જોવે છે, પોતે પોતાની દીકરીને કહે છે જનાબે સુલમાન કે બેટી મેં ઇમ્તિહાન તો ખાલી મહરથી શરૂ કર્યું હતું અને મેં એ હદ સુધી મહર પહોંચાડ્યું
કે કોઈ સાધારણ માણસ યા આમ બાદશાહ શાયદ આ એટલી બધી મહર ના ચૂકાવી શકે, પણ આ લોકોએ જે શરાફત દેખાડી છે અને યહૂદી સામે જે રૂવાબ દેખાડ્યો છે, આ સાધારણ માણસો નથી. બસ મને આ શરાફત ઉપર બહુ યકીન છે. બેટા તમારું શું કેવું છે? જનાબે સુલમા આ બધું બનાવ જોઈને બહુ રાજી થઈ છે. કહે છે બાપા મને કબૂલ છે. જ્યારે આ વાત નક્કી થઈ અને સરપંચને કબૂલ થવા વાસ્તે જનાબે હાશિમના સસરા થવા વાળા જે છે જનાબે સુલમાના બાપા જનાબે હાશિમને કહે છે બસ મેં તો આ મહર ઇમ્તિહાનના તોર પર માંગી હતી, જેટલી મહર તમને વ્યાજબી લાગે, તમને સહી લાગે તમે આપજો. જનાબે હાશિમ અને એનું કુટુંબ કહે છે અમારા મોઢામાંથી નીકળેલો વાયદો અમે હંમેશા પૂરો કરે છે. આ મહર અમારા જ ઘરમાં રહેશે. આ દુખ્તર જે છે અમારા ઘરની દુલ્હન બનવાવાળી છે. બસ આ મહર નક્કી થાય છે. અહીંયા મને બે પોઈન્ટ તમારી સમક્ષ ખુલાસો કરવો છે. આપણે આગળ વધીએ પહેલા કે જ્યારે આ મહરને ઓછી કરી નાખવામાં આવી જનાબે હાશિમના સસરા તરફ કે અમને મહરમાં વાંધો નથી, ત્યારે લોકોએ બે કન્ડિશન પેશ કર્યા. તેઓને કહ્યું કે મહર તમે જે આપો અમને કબૂલ છે, પણ અમારે આ નિકાહ માટે બે શરત છે, બે કન્ડિશન. પહેલું કે જ્યારે અમારી દીકરી પહેલા ફરજંદ યા પહેલી ઔલાદ માટે હામેલા થાય, પેટસર થાય, તો અમારી માંગણી છે કે એની પહેલી સ્વાવર એના માવતરે થાય. આ રિવાજ ખાલી આપણે નથી, મને નથી ખબર આ રિવાજ આપણે ત્યાં ઇસ્લામના રૂએ આવ્યો છે, હિન્દુના રૂએ આવ્યો છે, પણ લગભગ માવતરોની ઉમેદ હોય કે પોતાની દીકરી પહેલી સ્વાવરિયા એનું પહેલું જીવનનું એજન્ટમાં પોતાના માવતરે કરે. અને નોર્મલ છે, વ્યાજબી છે. આ દીકરી તેને નાજુક સિચ્યુએશનમાં હોય છે, એમાં એની માનો જો સહારો ના હોય તો તેનો સહારો પોતે લઈ શકે. આ તો બિલકુલ વ્યાજબી છે. અને આ કન્ડિશન મને એ બતાવવું છે કે તમે જો નિકાહની અંદર જે લોકો એમ કહેતા હોય કે ઇસ્લામ જે છે એ મર્દને જ બધો હક આપે છે અને ઓરતને ધર્મના કઈ હક નથી, એવું નથી. આ નિકાહ એટલી બધી લિબર્ટી આપે છે, જણને જ ખાલી નહીં, એટલી બધી ઓરતને લિબર્ટી આપે છે કે નિકાહ પહેલા પોતે પોતા તરફથી અમુક કન્ડિશન જેને ખપતા હોય નાખી શકે છે. જો તે કન્ડિશન ના નાખ્યા એ અલગ વસ્તુ છે. તમને કઈ વાક્યો યાદ આવ્યો? જનાબે ઝૈનબના નિકાહ જ્યારે જનાબે અબ્દુલ્લા સાથે થવાવાળા હતા, મૌલા અલી બોલાવે છે, કહે છે બેટા ઝૈનબ નિકાહ માગવું બહુ સારું છે, આપણા કુટુંબનું છે. જનાબે અબ્દુલ્લા છે મદીનાનો સૌથી સખી માણસ છે, ઇમામ હસન અને ઇમામ હુસૈનના બાપ. આ જનાબે અબ્દુલ્લા તું એટલી મિલકત લીધી છે, એટલો પૈસો લીધો છે, ગરીબના ઘરો ભરે છે, એટલું બધાને ખાવાનું ખવડાવે છે, મૌલા અલીના કુટુંબમાંથી છે. જનાબે ઝૈનબ કહે છે બાબા જો તમને સારું લાગે, જો એમાં ખુદાની મરજી હોય, મારું કાંઈ કેવું નથી. મૌલા અલી કહે છે અહીં બેટા ઝૈનબ નિકાહ તો હું પડી રહ્યો છું તમારા બંનેના, પણ તારું કંઈ કન્ડિશન હોય તો બયાન કર. જનાબે ઝૈનબ કહે છે બાબા મને મારા ભાઈ હુસૈનથી એટલી મોહબ્બત છે, મારા ભાઈ હુસૈનથી એટલી મોહબ્બત છે, આપણે કન્ડિશનમાં નાખી શકીએ કે જો કોઈ એવો વખત આવે કે મને મારા ભાઈ હુસૈનથી જુદું થવું ખપે તો હું મારા ભાઈ હુસૈનનો સાથ આપી શકું. આ કન્ડિશન હતું નિકાહની અંદર. આ પહેલું કન્ડિશન નહીં હતું. જનાબે હાશિમના વખતની અંદર એ મદીનાની અંદર 1700-1800 વર્ષ પહેલા આવી જાતના કન્ડિશનને પેશ કરવામાં આવ્યા હતા કે પહેલી સ્વાવર પોતાના ઘરે કરવામાં આવે, માવતરના ઘરે. અને બીજું કન્ડિશન એ કે જો કઈ હાલાત બદલે, કાંઈ એવો બનાવ ખુદાના ખાસ્તા બને તો જનાબે સુલમા પોતાના માવતરના ઘરે પોતાનું જીવન પસાર કરશે. અને એ દરમિયાન જો ખુદા એને કઈ દીકરો યા દીકરી જે પણ ઔલાદ નસીબ કરે એની માં ભેગો એ ઔલાદ મોટું થશે. અહીંયા સુધી આપણું દર્શક પહોંચ્યું. ઇન્શાલ્લાહ કાલની કારણ કે કાલે શહાદત તેરા છે જનાબે ઘણી ચાલે કાલે છે ને આપણે રાખશું, પણ આ સિલસિલો નહીં હોય એમ, એટલે ખાસ જનાબે કદી જવાલામાં તો આપણે રાખશું. જે લોકો મસ્જિદે જાય છે mieux, sinon બસ બાકીના આપણે કોન્ટિન્યુ કરશું. ઠીક છે. તો ઇન્શાલ્લાહ આપણો દર્શ કાલે ને પરમથી આ સિલસિલાથી શરૂ થશે. અને તમે જોજો ઇસ્લામનો આ નાનો પેગામ, અને આપણે જોશું કે આ નિકાહના નતીજામાં શું થઈ રહ્યું છે.